दोस्तों जय हिंद, वंदे मातरम, भारत माता की जय, जय પેરામિલિટરી। હું આપનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વાઘેલા કનુભાઈ આપ સૌને વિડીયોના માધ્યમથી એક મેસેજ દેવા માંગુ છું કે આવનાર તારીખ 14/2/2026ના દિવસે સવારે 10 વાગે જે 2019માં આપણા પેરામિલિટરી સૈનિકો ઉપર જે પુલવામા આતંકવાદીએ જે હુમલો કર્યો હતો એમાં જે શહીદ થઈ ગયા હતા એ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણે પૂરા ભારતથી એકત્ર થવાના છીએ અને સૌને મારી વિનંતી છે, પેરામિલિટરી ભાઈઓ બહેનો માતાઓ વિરાંગનાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હિંમતનગર આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હાજરી આપશો, જેથી કરી અને આપણે પૂરા ભારત દેશમાં એક મેસેજ આપી શકીએ કે પેરામિલિટરી જવાનોની જે પ્રાણોની આહુતિ આપી છે એ વ્યર્થ ન જાય અને બધા પબ્લિકમાં અને સરકાર સુધી આ મેસેજ પહોંચે એટલા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પધારવા નમ્ર વિનંતી કરું છું। સાથે સાથે આપણે એક રેલીનો પણ કાર્યક્રમ ત્યાં યોજ્યો છે સવારે 10 વાગે 14/2/2026ના દિવસે સવારે 10 વાગે રેલી યોજશું। રેલી પત્યા પછી આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરશું। તો સૌને મારી નમ્ર વિનંતી છે કે ખૂબ જ મોટી સંખ્યામાં આવજો અને આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જે આપણે આવીએ છીએ એમાં કોઈને આમંત્રણ આપવાની જરૂર નથી, કારણ કે બધા સમજદાર છો કે આપણે શા માટે ત્યાં એકત્રિત થઈએ છીએ કે આપણા ભાઈઓનો સૈનિકના પેરામિલિટરીનું જે યોગદાન છે, જે દેશ માટે પોતાએ જાન નિછાવર કરી છે એની જાન વ્યર્થ ન જાય, એને સાચી શ્રદ્ધાંજલિ મળે અને સરકારને પબ્લિક સુધી મેસેજ પહોંચે, જેથી લઈને આપણા જે અધિકાર છે પેરામિલિટરીના એ સરકાર અને પબ્લિકમાં અવગત આપણે કરાવશું અને આ મેસેજ ખૂબ જ મોટી સંખ્યામાં આપણે ભેગા થશું તો વાયરલ થશે। 100-200 માણસોથી કાંઈ નહીં થાય। પછી સાથે સાથે વિરાંગના બહેનોને અને સાડીનું પણ વિતરણ કરવાનું છે, ત્રિરંગા સાડીનું, અને મોટા મોટા મહાનુભાવો ત્યાં આવશે અને આપણે આ જે મોકો છે હાથમાંથી જવો ન જોઈએ, એટલા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પધારો અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપણા જાંબાજ વીર શહીદ CRPFના ભાઈઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। તો ફરી એકવાર આપને